કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે જુહોત્યાદિ ત્રીજા ખંડના ધાતુઓ. કુલ 24 ધાતુઓ છે. મહાગા દાદા કેબિહ્રી રૂપરૂભ્રુ શ્રુઘ્રુ હોભ્રુ બસ ધનજનધીશ નિજ વિજય વિસતુર. માં અંગ માને શબ્દે છે જોઈ ગયા. હા ઓહાક ઓહાંગ જોઈ ગયા. ઓહાંગ ત્યાગે. ગા સ્તુતો એ પણ જોઈ ગયા. અને હવે ઓહાક એ પ્રક્રિયા બાકી છે. વર્તમાને લઠ પરસ્મયપદી ધાતુ છે. જહાતેશ્ચ એક નવું સૂત્ર આવ્યું છે, પણ એ ક્યાં લાગે છે? જ્યાં હલાદી અપિત હશે ત્યાં. ઈહલ્યકો હોવાના અથવામાં. તો આવી જઈએ પ્રક્રિયા પર સીધા. ધાતુ છે ઓ અનુનાસિક, હા અનુદાત, ક હલંત, ઓહાક જગદીશ. વર્તમાને લટ પરસ્મયપદ પ્રથમ પુરુષ એક વચન. હા સર. ધાતુ 4 શરતોથી મુક્ત છે. અનુદાત ગીત આત્મને પદમ અને ત્વરિત સંજ્ઞક. તો તે 7 કર્તરી પરસ્મય પદમ એ પ્રમાણે પરસ્મય પદના પ્રત્યયો લાગશે. ઓહાંગમાં કની હલંત છે તો હલંત્યમ સૂત્રથી કરીશું. અને ઓ અનુનાસિક છે તો ઉપદે છે અનુનાસિક સૂત્રથી કરીશું. તસ્ય લોપ દશનમ લોપ એટલે હા. ત્યારબાદ કર્તરી શબ્દથી શબ્દ વિક્રમ પ્રત્યય લગાવીશું. જોહત્યા આદિભ્ય શ્લોહ સૂત્રથી શબ્દનો લોપ કરીશું. શ્લવ સૂત્રથી એકાચ ધાતુને દ્વિત્વ કરીશું એટલે હા હા. હસ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં તત્વ કરીશું એટલે હા. ત્યારબાદ જહા અને હા કોષ્ટોથી કનાતાને જ કરીશું એટલે જહા. અને જસ્વ કરીશું એટલે જહા. અભ્યાસે ચર્ચ અભ્યાસે ચાલથી જસ્વ કરીશું એટલે જહા. અને પ્રત્યય છે લટ લકાર પરસ્મય પદનો ટીપ. ટીપમાં પ હલંત છે તો હલંત્યમ સૂત્રે તેનું વિસ્તરણ કરીશું. તસ્ય લોપ દશનમ લોપ એટલે જહાતી. સહ જહાતી. તે છોડે છે, તે ત્યાગે છે. બરાબર. આવી જઈએ દ્વિવચન. ધાતુ છે ઓ અનુનાસિક, હા અનુદાત, ક હલંત, ઓહાક. સુરેશ. ઓહાકમાં કની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા. ઓ અનુનાસિક હોવાની ઉપદેશે અચ અનુનાસિક સૂત્રથી સંજ્ઞા થતા તસ્ય લોપ દર્શનમ લોપ. કતરી શપ લાગશે. જુહોત્યાદિ બેહ શ્લો સૂત્રથી શબ્દનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે હા હા થશે. રસ્વ સૂત્રથી અભ્યાસમાં થશે એટલે હા હા થશે. ઉહોચ્ચુ સૂત્રથી આના સ્થાને જ થશે, જ થશે એટલે જહા થશે. અને અભ્યાસે ચર સૂત્રથી જ થશે એટલે જહા થશે. અને પ્રત્યય છે તસ.
સ હોવાના કારણે સ જુસો રૂહુથી ઋત્વ થશે. આનુપૂર્વી પ્રતા હલંત્ર અને ઉપદેશે અજ અનુનાસિક ઈજ સૂત્રથી ઉની ઈજ સંજ્ઞા થતા તસ્ય લોપ દર્શનમ લોપ. હલંત્રની ખર અવસાનીય વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થઈ જશે એટલે પ્રત્યય બની જાય તહ. અને હલાદી અપિત. હા હલાદી અપિત હોવાના કારણે ઈ હલંગ્યોથી અભ્યાસમાં જહિતઃ અને વિકલ્પે જહાતેશ્ચ. હા જહાં તે ચ સૂત્રથી જ દીર્ઘ થઈ જશે. હા રસ્વ થઈ જશે. જહિ જહિત સર તૌ સૂત્ર જહાં તે ચ. હા તૌ જહિત તૌ જહિત તહ. તહ જહિતઃ જહિતઃ. હમ હમ તે બે ત્યાગે છે. હમ. બહુવચન પ્રથમ પુરુષ બહુવચન ધાતુ છે. ઓહાક ઓ અનુનાસિક આ અનુદાત્ત ક હલંત. જ્યોત્સના. જ્યોત્સના કર્માભાઈ. હલંત્યામ સૂત્રથી કનો લોપ તસ્ય લોપ અદર્શનમ લોપ. ઉપદેશે અજ અનુનાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક અનો લોપ તસ્ય લોપ અદર્શનમ લોપ. કર્તરી શપ જ્યોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ અને શ્લૌ સૂત્રથી ધાતુનો દ્વિત્વ એટલે હા હા. રસ્વ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા અકારનો લોપ એટલે હ હા. કુહચુહ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં જકાર એટલે જહા અને અભ્યાસી ચર્ચ સૂત્રથી જનો જ એટલે જહા. મૂળ પ્રત્યય છે જી અદ અભ્યસતા તો એ સૂત્ર હા એ સૂત્રથી અત અને જીમાં રહેલો અ એ તમાં આવતા અતિ. અજાદી અપિત હોવાને કારણે સ્ના અભ્યસ્તયો રાત એ સૂત્રથી અભ્યસ્તાંગમાં રહેલા અકારનો લોપ તસ્ય લોપ અદર્શનમ લોપ અને જોડતા જહતી તે જહતી તે બધા ત્યાગ કરે છે. મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે. ઓહાક ઓ અનુનાસિક હા અનુદાત્ત ક હલંત. નંદની. હા સર તો આમાં કની હલંત્યમ સૂત્રથી અને ઓની ઉપદેશે અજ અનુનાસિક ઈથી ઈતકરણ કરશું માટે રહેશે હા. વિકરણ પ્રત્યય છે શપ અને જ્યોત્યાદિભ્ય સ્લુહ સૂત્રથી શપનો લોપ કરીશું. સ્લોહ સૂત્રથી દ્વિત્વ કરીશું માટે હા હા. રસ્વ સૂત્રથી અકાર કરીશું માટે હ હા. કુહુ સ્પુહુ સૂત્રથી જ કરીશું માટે જહા અને અભ્યાસે ચ સૂત્રથી જસ્વ કરીશું માટે જહા. પ્રત્યય છે સિપ સિપમાં પનિહળ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું તસ્ય લોકો આદર્શન લોપ સી છે માટે જહાસી. ત્વમ જહાસી તું ત્યાગ કરે છે. દ્વિવચન ધાતુ છે. ઓહાક અર્જુન. હા સર ઉપદેશે અચ અનુનાસિકથી ઓનો લોપ થશે કની હલંત સૂત્ર લોપ થશે. જુહો ત્યાદિ શ્લોહ સૂત્રથી સપનો લોપ થશે. લોહો સૂત્રથી દીત્વ થતા હા હા. રસ્વ સૂત્રથી હ હા બનશે.
પછી કોષ કોષચુ કોચુ સૂત્રથી અનુજ થશે અને અભ્યાસ સૂત્રથી જનું જ થશે એટલે જહા પ્રત્યય છે થસ સસજો સૂત્રથી ઋત્વ થતા ઉપદેશ છે અચાનકથી અને રહ અંતર હશે એટલે ખર અવસાનનો વિસર્ગ સૂત્રથી વિસર્ગ થતા થહ એટલે જહા થહ અહીંયા થ હલાદી હ અપિત છે. સ્ન અભ્યાસો રાતા સૂત્રથી સ્નાભ્યસ્ત થયો રાત ક્યારે લાગે? ઈ હલ્ય ગોહ ક્યારે લાગે? જહાતેશ છે ક્યારે લાગે? અર્જુન કાલ હતો? હા કાલે હતો? ના સર મતલબ ગયું? આજે બીજું ભૂત આવી ગયું હતું ને? અહીંયા આ છે, અહીંયા થ જે છે હલાદી અપિત છે. ઈ હલ્ય હા. ગોહથી શું થઈ છે? અહીંયા અભ્યાસ દીર્ઘ થઈ જશે, દીર્ઘ થશે. જહિત એટલે અને વિકલ્પે જહાતેશ થી રસ્વ ઈ થઈ જશે એટલે જહિત યુવામ જહિત યુવામ જહિથ વિકલ્પે યુવામ જહિથ રસ્વઈ અને દીર્ઘઈ બે રૂપ થાય છે. બરાબર છે. બહુવચનમાં આવી જાય, મધ્યમ પુરુષ બહુવચન ધાતુ છે. ઓ અનુનાસિક, આ અનુદાત, ક અલંત, જ્યોત્સના, રવિન્દ્ર હા સર. આવી જાઓ. જ્યોત્સના કની અનંત્ય સૂત્રથી ઉચ્ચારણ થશે. હા સર. બોલો રવિન્દ્ર બોલો. કની અનંત્ય સૂત્રથી ઉચ્ચારણ થશે અને ઓમાં ઉપદેશ અજનથી ઉચ્ચારણ થશે એટલે હા રહેશે, કર્તરી સપ લાગશે. જ્યોત્યાદિ બે શ્લોથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી દીત્વ થશે એટલે હા હા. રસ્વ સૂત્રથી હા થશે. કુહોચુથી જહા થશે અને અભ્યાસે ચરથી જહા થશે અને પ્રત્યય છે થ. થમાં ઈ હલ્ય ગોથી દીર્ઘ થશે. જહી થ અને જા તેજથી રસ્વ ઈ થશે એટલે જહી થ. યુયમ જહી થ. જહિત થ. યુયમ જહિત થ. તમે બધા ત્યાગ કરો છો. ઉત્તમ પુરુષ એક વચનમાં આવી જાય, ધાતુ છે. સર આપણે આ સૂત્ર કયું કયું? જાતે જ કે જહાતે જ છે? જહાતેશ્ચ. હા જાતે જ બોલે તો મેં કીધું જહાતે જ છે. ઓકે. ઓહાક. હા જ્યોત્સના છે, જ્યોત્સના નહીં. ભટી હા. ઉહાક ધાતુ છે. કની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. ઓની ઉદ્દેશ્ય અનુનાસિક ઇતિ સંજ્ઞા થશે. હ રહેશે. કર્તરી શબ્દથી સપનો લોપ થશે. હા રહેશે, હની રે. હા રહેશે. પછી સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે. હા હા રહેશે. અરે હા હા થશે. પછી રસ્વ સૂત્રથી હા થશે. કુહોચ્યુ સૂત્રથી જહા થશે અને અભ્યાસેચર સૂત્રથી જહા થશે. પછી ઇહલ્ય ગોથી પ્રત્યય લાવો. પ્રત્યય
મીપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે મી રહેશે. પછી ઈ હલ્ય ગોથી દીર્ઘ ઈ થશે. એમ હલ્ય ગો આવે. ન્યા ને પિત્ત ધાતુ છે, અરે પિત્ત પ્રત્યય છે. હા એટલે સ્નાભ્યસ્તયોરાતઃ અભ્યસ્ત રાત બી નહીં આવે, બંને સૂત્રો કામ નહીં કરે, કામ કરે ખાલી જહામી, અહમ જહામી. જહામી અહમ જહામી હું ત્યાગ. જીએસ ખરાડી કોણ છે? જીએસ ખરાડીમાં કોણ છે? ગણપતભાઈ છે. હે ગણપતભાઈ ખરાડી. ગણપતભાઈ તમારા કાન બંધ રાખો, સ્પીકર ખુલી જાય છે. કર્યું, મેં બંધ કર્યું. મિત્રો અહીંયા ધ્યાન રાખો. અભ્યસ્ત ધાતુઓમાં રૂપ બનાવવાની વિધિ કઈ કઈ શરતો ધ્યાનમાં રાખવાની છે? બરાબર છે. પહેલા તો પ્રત્યય ક્યાં બદલાય છે? 4 લકારોમાં. બરાબર છે. અભ્યસ્ત અંગ છે એટલે દ્વિત્વાભ્યાસ કાર્ય કરીએ છીએ. લટ લકાર, મારું કર્સર તમને માઉસ દેખાય તો અંતિ, અંતિ પ્રથમ વર્તમાન લટ, પ્રથમ પુરુષ બહુવચન અંતિ ની જગ્યાએ અતિ. લોટ લકાર, આમ તો લટ લકાર લંગ આવે પહેલા, પણ ભલે. લોટ લકાર અંતુ ની જગ્યાએ અતુ. લંગ લકાર અન ની જગ્યાએ ઉહુ. પ્રત્યયનો પ્રયોગ થાય છે. આગળ ક્રિયાદિગણ અત્યારે હજી નહીં આવે, વાત છે. નીચે આવીએ. 4 શરતો જોઈ લો શું કે છે તે, જેમાં આ વસ્તુ આપણે અત્યારે કરી રહ્યા છીએ. હલાદી પિત્ત પ્રત્યય, કેવો પ્રત્યય? હલાદી પિત્ત પ્રત્યય પરમા હોય ત્યારે કંઈ જ નહીં કરવું. હલાદી પિત્ત પ્રત્યય પરમા હોય ત્યારે કંઈ જ નહીં કરવું. પનિત સંજ્ઞા થાય તે પિત્ત. આપણી પાસે વર્તમાન લટમાં ટીપ, સિપ, મીપ ત્રણેયમાં પિત્ત છે અને હલાદી પણ છે. આ ત્રણેય પ્રત્યયોમાં કંઈ જ કરવાનું નથી, કોઈ સૂત્ર લગાડવાનું નથી. હલાદી પિત્ત પ્રત્યય પરે હોને પર કુછ ન કરે. આગળ નંબર 2, અજાદી પિત્ત પ્રત્યય પરમાં હોય ત્યારે પણ કંઈ જ નહીં કરવું. અજાદી પિત્ત પ્રત્યય આની આવ આમ, હૈ આવ હૈ આમ હૈ. બરાબર છે. અને આમ તો અજાદી પિત્ત પ્રત્યય પરમાં હોય ત્યારે પણ કંઈ નહીં કરવું. નંબર 3, હલાદી અપિત પ્રત્યય પરે હોને પર. કયો? હલાદી અપિત પ્રત્યય પરમાં હોય ત્યારે ઈ હલ્ય ગોહો થી આનો દીર્ઘ ઈ કરવાનો છે. અત્યારે આપણે સાથે સાથે જહાતેશ્ચ સૂત્રથી ઓહાક ધાતુને રસ્વઈ પણ કરીએ છીએ વિકલ્પે. નંબર 4, અજાદી અપિત, હલાદી અપિત ને અજાદી અપિત પ્રત્યય પરમાં હોય ત્યારે સ્નાભ્યસ્તયો રાત સૂત્રથી આનો લોપ કરીએ છીએ. આ કોમન બાબત છે, સામાન્ય બાબત છે. બરાબર છે. પિત્ત હોય ત્યારે કંઈ નહીં, હલાદી અપિત હોય ત્યારે ઈ હલ્યકો, અજાદી અપિત હોય ત્યારે સ્નાભ્યસ્તયો રાત. બાકી વિશેષ જે કંઈ આવે તે. તો જહામી ઉત્તમ પુરુષ એક વચન. આગળ આવીએ દ્વિવચન ઉત્તમ પુરુષ
દ્વિવચન થાતું છે. ઓ અનુનાસિક, હા અનુદાત, ક હલંત, ઓહાક. પાયલ છે, પલક. હા સર કની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને ઉપદેશ અચરણાસિક કેટલી અનુનાસિક ઓની જ સંજ્ઞા થશે. એટલે હા કર્તરી શપ વિક્રમ પ્રત્યય. શપમાં જો ત્યાદી શ્લોથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે. એટલે હા સ્વ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા આકારનો લોપ એટલે હો હા. સૂત્રથી હનો જ થશે એટલે જહા અને અભ્યાસી ચડ સૂત્રથી ચડત્વ થશે એટલે જહા અને મૂળ પ્રત્યય છે વસ. વસમાં ન વિભક્ત દુષ્મા સૂત્રથી સજશે નહીં સસજુસુરુ ચિરુત્વ અને ઉપદેશ અજરનાસિકથી અનુનાસિક ઓની જ સંજ્ઞા થશે. ખર અવસાન વિસર્જન્ય સૂત્રથી રનો વિસર્ગ એટલે બહ પ્રત્યય બનશે. ઈ હલ્ય ગો સૂત્રથી દીર્ઘઈ થશે જહી વહ અને જહાતિશ્ચ સૂત્રથી દીર્ઘઈનો રસઈ થશે. હા વિકલ્પ થશે કિત કિત પ્રત્યય પરમા હોવાથી. એટલે આવામ જહી વહ અને આવામ જહી વહ અમે બે ત્યાગ કરીએ છીએ. બરાબર છે. ચાંદની. હા સાહેબ. સમજમાં આવે છે? હા સાહેબ પ્રત્યયમાં બધા પ્રત્યયનું શું ફાવે છે? પેલું ઉપરનું અંગ બનાવવાનું છે તો એ સમજમાં આવી ગયું. કરો ત્યારે. ઓહાંકમાં ઓની ઉપદેશે અનુનાસિકથી ઇત્કરણ થશે અને કનું હલંત્યમ સૂત્રથી ઇત્કરણ થશે એટલે હા રહેશે. કર્તરી સપ પ્રત્યય લખશે એમાં જુહોત્યાદિભ્ય શ્લુહુથી સપ નીકળી સપનો લોપ. લોપ થશે. શ્લોહો સૂત્રથી દ્વિત્વ થશે એટલે હાહા થશે. રસ્વ સૂત્ર ખાલી શ્લવ સૂત્ર છે. સૂત્ર બરાબર જોઈ લેજો ભ્રષ્ટાચારમાં. શ્લોવથી દ્વિત્વ એટલે હાહા થશે. રસ્વથી પૂર્વાભ્યાસમાં રહેલ આકારનો અકાર એટલે કે હ થશે. કોહોશ્ચુ સૂત્રથી જહા થશે એટલે કે જનો આદેશ થશે. જનો છ જ પછી અભ્યાસે ચત્વથી જનો જ થઈ જશે. થઈ જશે. એટલે હા થશે અને શું થઈ જશે? જહા. અને પ્રત્યય છે વસ. વસમાં સની હલંત્યમ સૂત્રથી પ્રત્યય વસ થઈ ગયો. હવે મસ આવ્યો. મિપ વસ મસ. આગળ વસ. હા મસ બરાબર. પ્રત્યય મસ એમાં સની હલંત્યમ સૂત્રથી ઇત્કરણ થશે. નહીં થાય. એ પ્રત્યય હજી ઓછું ફાવે છે. ઈતકરણના સૂત્રો હજી બાકી છે કરવાના એવો અર્થ થાય. બરાબર છે. બધી સૂત્ર સમજમાં નથી ખબર પડી પણ જે સૂત્રો મેં જોડાયેલા હતી અને અત્યારે દરરોજ એમાં ખબર છે પણ બધું નથી આવડતું. બરાબર છે. મેં પીડીએફ મોકલાવી હતી આગળ જેમાં ઈતકરણનું એક પ્રકરણ છે આખું અલગ જ છે. જેમાં મૂળ કુલ 7 સૂત્રો છે. બાકી બધા અર્થ કરનારા 2 અર્થ કરનારા છે. એક નિષેધ કરનારું. ન વિભક્તૌ તુષ્માહ સૂત્ર આવે છે. ના પાડે. વિભક્તિ અવસ્થામાં વિભક્તિના પ્રત્યયો કહીશું એક તિંગ પ્રત્યયો જે છે
9 દુ 18 એને વિભક્તિના કહીશું. શુભ પ્રત્યય હજી લીધા નહીં, 21 પ્રત્યયો છે, એને પણ વિભક્તિ પ્રત્યયો કહીશું. આટલા પ્રત્યયોમાં ન વિભક્તો તુસ્માહા, તુ યાની ત વર્ગ તથ દધ ન 5, સકાર દંત્ય સકાર અને મકાર આ 7 વર્ણોની સંજ્ઞા થતી નથી એવું સૂત્ર નિષેધ કરી દે છે. ન વિભક્તો તુસ્માહા એટલે આ સ ની સંજ્ઞા થતી નથી હલંત્યમ સૂત્રથી. એટલે આગળ કાર્ય વધે છે અને સસજ સ્વરૂથી ઋત્વ થાય છે, આવું ઋત્વ થાય છે, પણ લખાય ર હલંત વત્તા ઉ અનુનાસિક છે. એટલે ઉપદેશ અનુનાસિક આની સંજ્ઞા થઈ ગઈ. તસ્ય લોપ દર્શન લોપ ર રહ્યો હલંત જેને રેપ કહીએ છીએ. ખર અવસાન વિસર્જનીય થી વિસર્ગ થઈ જાય છે એટલે મ આગળ છે એ મહ બની ગયું. બરાબર છે. હવે આ મ કેવો છે તો હલ છે, હલાદી આદિમાં હલ છે અને સાથે સાથે અપિત છે. એટલે અહીંયા હા છે એટલે કે હમાં રહેલો આ છે એ બની જશે ઈ હલ્ય ગોહો થી દીર્ઘ ઈ થઈ જશે એટલે ઈ થઈ જશે અને પાછળ મહ જોડી દઈએ અને વિકલ્પે જહાતેશ્ચ સૂત્રથી રસ્વઈ થશે એટલે જહીમહ. વયમ જહીમહ, વયમ જહીમહ. પૂરું થઈ ગયું. બરાબર છે. યાદ કરી રૂપોને યાદ કરી લે. પ્રથમ પુરુષ એક વચન સહ જહાતિ તૌ જહિતઃ વિકલ્પે જહિતઃ. बहुवचन ते जहाति. मध्यम पुरुष एक वचन त्वं जहासि ते वचन इवां जहीथः विकल्पे जहीथः. बहुवचन यूयं जहीथ विकल्पे जहीथ. उत्तम पुरुष एक वचन अहम जहामि ते वचन आवाम जहीवः विकल्पे जहीवः. बहुवचन वयम जहीमः विकल्पे जहीमः. जगदीश. प्रथम पुरुषમાં સહ જહાતિ તૌ જહીતઃ વિકલ્પે જહીતઃ. તે જહતિ. મધ્યમ પુરુષમાં ત્વમ જહાતિ યુવામ જહીથઃ જહીથઃ. यूयम जहीथ जहीथ. उत्तम पुरुषમાં अहम जहामि आवाम जहीवः जहीवः. वयम जहीमः जहीमः. सुरेश. सह जहाति तौ जहितः विकल्पे जहितः. ते जहति त्वं जहासि युवां जहिथः विकल्पे जहिथः. यूयं जहिथ विकल्पे जहिथ. अहम जहामि आवां जहीवः विकल्पे जहीव जहीवः. वयं जहीमः विकल्पे जहीमः. चांदनी. હા સાહેબ. સ જહાતિ તૌ જહિતઃ વિકલ્પે જહિતઃ. તે જહતિ ત્વમ જહાસि યુવામ જહિથઃ વિકલ્પે જહિથઃ. युवम जहिथ विकल्पे जहिथ. अहम जहामि आवाम जहीवः विकल्पे जहीव. वयम जहीमः
વિકલ્પે જહીમ. પ્રથમ પુરુષ એક વચન શું? સહજહાતિ. સહજહાતિ. સ પછી વિસર્ગ છે, બરાબર. સહ એટલે તે. સહજહાતિ. તદનું રૂપ છે પુલ્લિંગમાં. સ્ત્રીલિંગ હોય તો સા અને નપુંસકલિંગ હોય તો તદ. કર્માભાઈ. શહ જહાતિ તૌ જહિતઃ જહિત તે જહતિ ત્વમ જહાસી યુવામ જહિથઃ જહિથ यूयम जहीथ जहीथ अहम जहामि आवाम जहीवः जहीवः वयम जहीमः जहीमः. નંદની. હા સર. સહ જહાતિ તૌ જહિતઃ વિકલ્પે જહિતઃ તે જહતિ ત્વમ જહાસી યુવામ જહિતઃ વિકલ્પે જહિતઃ यूयम जहिथ विकल्पे जहिथ अहम जहासी आवाम जहिवः અને વિકલ્પે જૈવઃ વયમ જહિમઃ અને વિકલ્પે જહિમઃ. પાયલ. हाँ सर. सह जहाति तौ जहितः जहितः ते जहति त्वं जहासि युवां जहिथः जहिथ जहिथः यूयं जहिथ जहिथ अहं जहामि आवां जहीवः जहीवः वयं जहीमः जहीमः. ગાયબ કેમ થઈ જાઓ છો પાયલ? પલક. हाँ सर. सह जहाति तौ जहितः विकल्पे जहितः ते जहति त्वं जहासि युवां जहिथः विकल्पे जहिथः यूयं जहिथ विकल्पे जहिथ अहं जहामि आवां जहीवः विकल्पे जहीवः ने वयं जहीमः विकल्पे जहीमः. હતી. हाँ. सह जहाति तौ जहितः जहितः ते जहति त्वं जहासि युवां जहिथः युवां जहिथः यूयं जहिथ अहम जहामि आवां जहिवः वयं जहीमः અર્જુન. હા સર. પ્રથમ પુરુષ એક વચન સહ જહાતિ તો જહિત તૌ જહિત વિકલ્પે જહિત તે જહતિ મધ્યમ પુરુષ એક વચન ત્વમ જહાસી યુવામ જહિત યુયમ જહિત ઉત્તમ પુરુષ એક વચન અહમ જહામિ આવામ જહિવઃ વિકલ્પે જહિવ વયમ જહિમ. રવિન્દ્ર. हाँ. सह जहाति तौ जहितः विकल्पे जहितः ते जहति त्वं जहासि युवां जहिथः विकल्पे जहिथः यूयं जहिथ विकल्पे जहिथ अहम जहामि आवां जहीवः विकल्पे जहीवः वयं जहीमः विकल्पे जहीमः. વિભૂતિ. હા સર.
सह जहाति तौ जहितः तौ जहित ते जहति त्वं जहासि युवां जहिथः युवां जहिथ यूयं जहिथ यूयं जहिथ अहं जहामि आवां जहीवः आवां जहीव वयं जहीमः वयं जहीम. બરાબર છે. તો પ્રત્યયની PDF મોકલજો નહીં, મારી જોડે નથી. મેસેજ કરી દેજો. ઓકે. અચ્છા, એક આજે નવા મહેમાન જોડાયેલા છે અને છે કે ગયા છે દિલીપ. દિલીપ દિલીપ અવાજ આવે છે મારો? છોડીએ. હા. દર્શન કરાવો. કેમેરો ચાલુ કરો. કેમેરો ઓન. હા, સ્ક્રીન ઉપર કઈ દેખાય છે? હા દેખાય છે. શું દેખાય છે? આ વાંચો, ખાલી વાંચો. જહાતિ હા, પછી આગળ. જહિતઃ હા, પછી અહીંયા. જહિતઃ આગળ. જહિતિ ફરી ફરી. જહતિ આ બાજુ. જહાસી હમ જહિથઃ હમ જહિથઃ હમ જહિથઃ ફરી. જહિથ જહિથ નીચે. જહામી જહિવહ જહિવહ જહિમહ જહિમહ. આ દિલીપ જે છે, બાકીનાને પરિચય કરાવી દઉં. એ સોમનાથ યુનિવર્સિટીમાં FY BA માં હાલ એડમિશન લઈ રહ્યા છે. વેરાવળ. ઓકે. પાયલ લંગ લકાર પરસ્મય પદ પ્રત્યયો. હા સર. પ્રથમ પુરુષ એક વચનમાં ટીપ પ્રત્યય છે. ટીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને તમાં જે ઈ છે એનું ઇતશ્ચ સૂત્રથી લોપ થતા હલંત ત રહેશે. પછી પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે. મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ પ્રત્યય છે. મધ્યમ પુરુષ બહુવચનમાં થ પ્રત્યય છે અને ઉત્તમ પુરુષ એક વચનમાં મી પ્રત્યય છે. ચારેયમાં તસ થસ સમીપામ તાંતન તામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે, થસના સ્થાને તમનો આદેશ થશે, થના સ્થાને તનો આદેશ થશે અને મીતના સ્થાને અમનો આદેશ થશે. પછી પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે. જીમાં સી જભ્યસ વિધિપ્યશ્ચ સૂત્રથી જૂસનો આદેશ થશે. જૂસમાં ચૂંટુ સૂત્રથી જનિત સંજ્ઞા થશે એટલે ઉસ રહેશે. ઉસમાં ન વિભક્ત તુષ્મા સૂત્રથી સ જશે નહીં, સસ જુષોરુથી ઋત્વ થશે. રમાં જે અનુનાસિક ઉ છે એની ઉપદેશ્ય અનુનાસિક થી સંજ્ઞા થશે અને ખર અવસાને વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થતા ઉહુ પ્રત્યય બનશે. પછી મધ્યમ પુરુષ એક વચનમાં સીપ પ્રત્યય છે. સીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને ઇતશ્ચ સૂત્રથી સમા જે ઈ છે એનો લોપ થશે એટલે હલંત સ રહેશે. પછી પ્રક્રિયા દરમિયાન ન વિભક્ત તુષ્મા સૂત્રથી સ જશે નહીં, સસ જુષોરુથી ઋત્વ થશે. રમાં જે અનુનાસિક છે એની ઉપદેશ્ય અનુનાસિક થી જ સંજ્ઞા થશે અને ખર અવસાને વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થશે. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ પ્રત્યય છે. બંનેમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે એટલે ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વ પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મ પ્રત્યય બનશે. આમ ત તામ ઉહુ સ તમ ત અમ વ મ પ્રત્યય બનશે અને પ્રક્રિયા દરમિયાન અંગની આગળ લુઅંગ લઅંગ લુઅંગ સ્વરૂપદાત સૂત્રથી અર્થનો આગમ થશે. બીજું પ્રક્રિયા દરમિયાન શું શું થશે? બીજું જે પીત પ્રત્યયો છે જેમ કે ટીપ સીપ અને મીપ એના સ્થાને જે ટીપમાં હલંત ત રહેશે
પછી સીપમાં હલંત સ રહેશે અને ઉત્તમ પુરુષ એક વચનમાં મીપમાં અમ છે. એ ત્રણેયમાં કોઈ સૂત્ર લાગુ પડશે નહીં, કેમ કે બધા પિત્ત છે એટલે ડાયરેક્ટ જોડી દેવાનું રહેશે. પછી જે અપિત પ્રત્યય છે એમાં જે અજાદી અપિત છે પ્રથમ પુરુષ બહુવચનમાં ઉહુ, એમાં સ્ના અભ્યસ્ત રાતઃ સૂત્રથી જે આકારાંત અભ્યસ્ત છે એમાં અનુલોપ થશે એટલે પછી જોડી દેવાનું રહેશે. અને જે હલાદી અપિત પ્રત્યય છે એમાં બે સૂત્રો લાગુ પડશે, ઈ હલ્યગોહો અને જહાતેશ્ચ. એટલે હલાદી અપિતમાં પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તામ, મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તમ અને મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે ત. પછી ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વ પ્રત્યય છે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મ પ્રત્યય છે. એ ચારેયમાં ઈ હલ્યગોહ સૂત્ર લાગશે અને વિકલ્પે જહાતેશ્ચ સૂત્ર લાગશે. પાંચમા હા, પાંચમાં અને એકમાં સ્ના અભ્યસ્ત રાતઃ સૂત્ર લાગશે. અને જે પેલા ત્રણ પિત્ત પ્રત્યય છે એમાં કોઈ સૂત્ર લાગુ પડશે નહીં. પેલામાં લાગશે સર, કેમ કે અમ છે, અમ એ અજાદી પિત્ત છે અને આકારાંત અભ્યસ્ત છે એટલે આમ અમી પૂર્વ સૂત્ર પણ લાગે અને અક સવર્ણી દીર્ઘ પણ લાગે. અમ પિત્ત છે ને? હા સર, અમ છે એટલે પિત્ત જ થાય ને. મીના સ્થાને આદેશ થયેલ છે, અજાદી પિત્ત. તો કઈ ના લાગે, આગળ ખાલી જોડવાનું. હા, જોડવાનું પણ સર પેલો આ છે ને આકારાંત અભ્યસ્ત છે એટલે આ અને અ જોડીએ એટલે સંધિ થાય ને, બંને અચ એટલે આવી જાય. થાતું છે ઓ હાક ઓ હાક. જગદીશ. ઓહાંકમાં તો હલન છે તો હલનત્યમ સૂત્ર તેનું વિસ્તરણ થશે. તચ લોપાદેશનમ લોપ. ઓ છે અનુનાસિક છે તો ઉપદેશે અચ અનુનાસિક એ તેનું વિસ્તરણ કરીશું. તચ લોપાદેશનમ લોપ એટલે હા. ત્યારબાદ કર્તરી શબ્દ થી શબ્દ વિક્રમ પ્રત્યય લગાવીશું. જોહોત્ય આદિવ્ય શ્લોહ સૂત્રથી શબ્દનો લોપ કરીશું. શ્લવ સૂત્રથી એકાચ ધાતુને દ્વિત્વ કરીશું એટલે હા હા. તત્વ સૂત્રથી પૂર્વ અભ્યાસ મહત્વ કરીશું એટલે હ હા. કુહોષ્ટુ સૂત્રથી ચ વર્ગનો આદેશ કરીશું એટલે જ હા. અભ્યાસે ચલચ સૂત્રથી જસ્વ કરીશું એટલે જ હા. અને લંગ લકાર પ્રથમ પુરુષ એક વચન પરસ્મય પદમાં મૂળ પ્રત્યય છે ટીપ. ટીપમાં પ હલન છે તો હલનત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું. તચે લોપ દશનમ લોપ અને તમારે એનું ઇતશ્ચ સૂત્રથી લોપ થઈ જશે એટલે વધ્યો હલન ત. આ લંગ લકાર છે તો લુંગ લંગ લુવાંગ સ્વટ ઉદાત સૂત્રથી અટનો આગમ કરીશું. અટમાં તીત પ્રકારનો આગમ છે એટલે આદ્યંતવ ટકીતવ સૂત્ર પ્રમાણે આદિ પામે છે અને અટમાં ટ હલન છે તો હલનત્યમ સૂત્રથી તેનું એક કરણ કરીશું. તસ્ય લોપ દશનમ લોપ તો અંગ અને પ્રત્યય જોડતા રૂપ બનશે તજહાત અને અંતમાં હલંત છે તો જલામ જશો અંતે સૂત્રથી જસ્વ કરીશું એટલે અંતે તેના સ્થાને દ કરીશું અને વા અવસાને સૂત્રથી ફરીથી વિકલ્પે આપણે જસ્વ કરીશું તો ફરીથી ત થઈ જશે એટલે સહ અજહાત. તે ગઈકાલે શું હતું? ત્યજતો હતો, બરાબર? ત્યાગ કરતો હતો. ત્યાગ કરતો હતો. ઓકે. અજહાત અજહાત. હા, સહ અજહાત. દ્વિવચન થાતું છે ઓ હાક. કર્માભાઈ. હલંત્યમ સૂત્રથી કનો લોપ અને ઉપદેશે અચ અનુનાસિક ઈટ એ સૂત્રથી અનુનાસિક અનોલોપ અને કર્તરિશ. જો ત્યાદિભ્ય શ્લોક સૂત્રથી સપનો લોપ ને શ્લોક સૂત્રથી ધાતુનું દ્વિત્વ એટલે હા હા.
રસ્વ સૂત્રથી અકારનો લોપ એટલે હ હા, અને કુહો ચુહ સૂત્રથી જકાર એટલે જહા, અને અભ્યાસી ચર્ચ સૂત્રથી જનો જ એટલે જહા. મૂળ પ્રત્યય છે તસ. તસ તસ્ત વિપામ તાન તામહ એ સૂત્રથી તસનું તામ. હવે હલાદી અપિત હોવાને કારણે ઇહલ્યો ગોહોથી એકવાર દીર્ઘ ઈ એટલે જહી, ને વિકલ્પે જહાતિચ્ચ સૂત્રથી હસ્વૈકાર. લુઅંગ લંગ લુઅંગ ષડ ઉદ્દત્ત એ સૂત્રથી અટનો આગમ, હલંત્યમ સૂત્રથી તનો લોપ એટલે તૌ અજહિતામ અજહિતામ, તે બે ગઈકાલે ત્યાગ કરતા હતા. બહુવચન. આગળ છે ઓહાક. નંદની. હા સર. ઓહાંગમાં કની હલંત્યમ સૂત્રથી અને ઓમાં રહેલા અનુનાસિકની ઉપદેશે અજનુનાસિક થી કરણ કરશું, માટે રહેશે હા. વિકરણ પ્રત્યય છે શપ, અને જુઓ ત્યાં દિવ્ય સ્લોહ સૂત્રથી શપનો લોપ કરીશું. સ્લોહ સૂત્રથી દ્વિત્વ કરીશું, માટે હા હા. અને રસ્વ સૂત્રથી અકાર કરીશું, માટે હ હા. કુહો શુહ સૂત્રથી જ કરીશું, માટે જહા. અને અભ્યાસી ચર્ચ સૂત્રથી જસ્ત્વ કરીશું, માટે જહા. પ્રત્યય છે જી. જીમાં સીજ અભ્યસ્તય વિદિધ્યસ્ય સૂત્રથી જુસ કરીશું, અને ચૂટું સૂત્રથી જનો લોપ કરીશું, માટે અને સની પ્રક્રિયા વિસર્ગ સુધી. સમા હલત્યાન સૂત્રથી સંજ્ઞા થાય પણ ન વિભક્તો તુષ્મા તેને રોકી લેશે. સસ જુસુ રૂહુ સૂત્રથી ઋત્વ કરીશું, અને ઉપદેશે અજ અનુનાસિક થી ઉનોલોપ કરીશું, અને ખર અવસાનો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું, માટે યુહુ. અજાદી અપિત હોવાને કારણે શ્રા અભ્યાસ થયો રાત સૂત્રથી હ કરી આકારનો અકાર કરીશું, માટે હમાં ઉ ભળી જતા જ હુયું જહુહુ. જહુહુ જહુહુ. આગળ તે અને લુંગ લુંગ લંગ લુઅંગ ષડુદાત્ત સૂત્રથી અટનું આગમ કરીશું, માટે તે અ જહુહુ. તે બધા ગઈકાલે ત્યાગ કરતા હતા. સ્ના અભ્યાસ થયો રાત થી જે આ છે એ આનો લોપ થઈ જાય એટલે હલન થઈ જાય, અને પાછળ ઉહુ છે એ ઉહુ યાની હમાં આવતો રહ્યો એટલે જહુહુ એ અજહુહુ. ઓકે. તે બધા ગઈકાલે ત્યાગ કરતા હતા. મધ્યમ પુરુષ એક વચન. ધાતુ છે ઓ અનુનાસિક, આ અનુદાત, ઓહાક ક હલંત. અર્જુન. અર્જુન. હા સર. ઉપદેશ અચનો ઓનો લોપ થશે. હલંતુ સૂત્રથી કનો, જો ત્યાંથી સ્લોહ સૂત્રથી સપનો લોપ થશે. સ્લોહ સૂત્રથી દ્વિત્વ થતા હા હા. રસ્વ સૂત્રથી હ હા. પછી ઓછું સૂત્રથી જહા, અને અભ્યાસ ચહ સૂત્રથી જહા લાગશે. પ્રત્યય છે શિવ, અને હલંતુ સૂત્રથી અને એક જ સૂત્રથી શેમાં રહેલો એનો લોપ થશે, એટલે સ. એટલે લુંગ લંગ સસ જોશો રૂહુ સૂત્રથી અચનુનાસિક અને ખર અવસાન વિસર્ગ સૂત્રથી વિસર્ગ થતા વિસર્ગ બનશે, એટલે જહા. અને લુંગ લંગ સળુદાત સૂત્રથી અટનો આગમ થતા ટની હલંતુ લોપ થશે, અને રહેશે એટલે અજહા.
ત્વમ અજહાત, તું ગઈકાલે યાદ કરતો હતો. ત્યાગ કરતો હતો હા, કે યાદ કરતો હતો? ત્યાગ કરતો. દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે ઓ હાક. રવિન્દ્ર. હા, કની હલનચલન સૂત્રથી ઉત્કરણ થશે. ઓની ઉપદેશે અજનુનાસિક થી ઉત્કરણ થશે. કર્તરી શબ્દથી સપ લાગશે. જુ ઇત્યાદિ બે સ્લોથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી દ્વિત્વ થશે એટલે હા હા થશે. રસ્વથી હા થશે. કુહોશ ચુહોથી જહા થશે. અભ્યાસે ચરથી જહા થશે. પ્રત્યય છે થસ. તસ તસ્મિવામ તાન તન તામાંથી તમ થશે. હલાદી અપિત હોવાના કારણે ઈ હલ્ય ગો લાગશે. જહી તમ અને વિકલ્પે જહા તે જહાતેથી રસ્વ થશે એટલે જહિતમ અને આગળ લાગશે લુંગ લંગ લુઆંગ સડદાત થી અટનો આગમ થશે. ટાની હલનચલન સૂત્રથી ઉત્કરણ થશે એટલે અજહિતમ વિકલ્પે અજહિતમ. યુયમ અજહિતમ. યુવામ અજહિતમ વિકલ્પે અજહિતમ. બહુવચન હટી. ધાતુ છે ઓ હાક. ઓહાક ધાતુ છે. આમાં કની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. ઓની ઉપદેશ્ય અજનુનાસિકથી સંજ્ઞા થશે. હારે છે કર્તરી શબ્દ વિગ્રહ પ્રત્યય લાગશે. જો ઇત્યાદિ ભ્યસલુથી સપનો લોપ થશે. લવ સૂત્રથી હા થશે. પછી રસ્વ સૂત્રથી હા થશે. કુહોશ્ચુ સૂત્રથી જહા થશે. અને અભ્યાસે ચરથી જહા થશે. અને પ્રત્યય છે થ. થમાં તસ્થ સમીપામ તાન તમ તામહતી ત થઈ જશે. પછી ઇહલ્ય ભૂ લાગશે. જહિત યુયમ જહિત ના લંગ લુઅંગ સડદાત સૂત્રથી અટનો આગમ થશે. યુયમ અજહિત અને જહાતિશ ઇહલ્ય ગોથી દીર્ઘ ઈ થશે. ને જહાતિશ સૂત્રથી રસ્વઈ થશે. યુયમ અજહિત. યુયમ અજહિત. ઉત્તમ પુરુષ એક વચન. ધાતુ છે ઓ હાક. સુરેશ. ઓહાકમાં હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. ઓની ઉપદેશે અજમનાસિક સૂત્રથી સંજ્ઞા થતા તસ્ય લોપ દર્શનમ લોપ. કર્તરી શપ લાગશે. જુહોત્યાદિભ્ય શ્લોહ સૂત્રથી શપનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા હા થશે. રસ્વ સૂત્રથી હા થશે. કુહોચ્ચુ સૂત્રથી હાના સ્થાને જ થશે એટલે જહા થશે. અભ્યાસે ચર સૂત્રથી જહા થશે. અને પ્રત્યય છે મીપ. તસ્થ મીપામ તાન તન તામા સૂત્રથી અમનો આદેશ થશે. હોવાના કારણે અજાદિપિત હોવાના કારણે અહીંયા સ્ના અભ્યાસ ધરાતો સૂત્ર નહીં લાગે. અખ સવર્ણ દીર્ઘ સૂત્રથી જહામ. લુંગ લંગ લુંગ સ્વરદાત્તાથી અટનો આગમ થશે. તેની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. જોડી દેતા જહામ. અહમ અજહામ. હું ગઈકાલે ત્યાગ કરતો હતો. દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે સર અહીંયા આપણે અમી પૂર્વ લગાવીએ છીએ ને પ્રત્યય બનાવવા માટે. ના એટલે પ્રત્યય અમી પૂર્વ ના પ્રક્રિયા દરમિયાન લાગે છે ને સર. તો પછી
અકારતા વર્ણની દીર્ઘ આપણે કઈ રીતે કરીએ છીએ થોડું? આમ તો વેબસાઇટમાં પણ આપેલું છે પણ મને ખ્યાલ નહીં આવતો બરાબર. શું આપેલું છે વેબસાઇટમાં? એમાં પણ અકારતા વર્ણની દીર્ઘ આપેલું છે એમ. હા, એ તો છે. પણ મને એમ કે ખ્યાલ નહીં આવતો. એકવાર અમીપુરમાં બતાવો ને. અમીપૂર્વથી થઈ જવું જોઈએ ને આમ. અમી પૂર્વથી આગળ ક્યાંક લાગશે જ્યાં પરરૂપ એકરૂપ કરે છે. પૂર્વરૂપ એકરૂપ ને પૂર્વ પૂર્વ સૂત્ર જોવું પડશે ફરી વાર. अमिपूर्वः બે વચ્ચે સંબંધ નથી. અમી પૂર્વ અકહ સવર્ણે દીર્ઘ આ બે વચ્ચે કોઈ લેવા દેવા નથી. કારણ ખબર છે? ભલા પાયલ ખરા? હા સર. સર કેમ? આમ તો બંને એક જ કાર્ય પેલું મીન્સ કે આ પૂર્વરૂપ એકરૂપ કરે છે, અહીંયા બંને સૂત્ર લાગી શકે, પણ આમ અમીપૂર્વ આપણે ત્યાં લગાવીએ છીએ યામમાં. યા હોય અને પરમાં અમ હોય ત્યાં નહીં કરતા અમીપૂર્વથી યામ. હવે અહીંયા હા પછી કહું. તમે કહો સર. આનો સૂત્રક્રમ કયો છે? આનું 6-1-107 છે, પણ પેલું અક સવર્ણ દીર્ઘ સર ત્રિપાદીમાં જાય છે કે શું સંધિનું? તો પછી આ આવવું જોઈએ નામ તો. આ સપાટ સપ્તાધ્યાયનું છે ને? અકહ સવર્ણે દીર્ઘ 101 છે. 6-1 6-1 આ બી 6-1-107 છે. પણ સર તો આવવું જોઈએ. બળવાન આ છે. હા, બળવાના છે. નીચે આવીએ. હું 8માં ક્યાંક જોઈ ગયો, પણ 8માં તો અભ્યાસ જ હતું. અક વર્ણાત અક વર્ણાત અક કોને કહીશું? આ ઈ ઉ રેલેક કેટલા થયા? 5 થયા. અક વર્ણાત આપણી પાસે આ છે. અમ પ્રત્યયસ્ય જેમ કે અહીંયા આમ છે. અકારે પરે અમ પ્રત્યય છે. અકારે પરે પૂર્વ પરયો એક પૂર્વરૂપ એકાદેશ ભવતિ. અકવર્ણાત્માં માત્ર રસ્વ લઈશું કે સાથે સાથે દીર્ઘ પણ લઈશું? બંને. આ ઈ ઉ રૂ હસવાને દીર્ઘ આવશે ને બંને. રૂમાં તો થતો નથી. અમ પ્રત્યયસ્ય બરાબર છે. અમ પ્રત્યયનો અકારે પરે અકાર પરમાં હોય તો છે નહીં આપણે અહીંયા અકારે પરે પૂર્વ પરયો. સર અમ પ્રત્યયનો અકાર કીધો છે ને? અમ પ્રત્યય છે. આમ પ્રત્યેનો અકાર પ્રત્યયનો પરમાં હોય છે. અને આગળનો અકારની આગળનો હા પૂર્વ પરયો. પૂર્વ અને પર. પૂર્વમાં આ
અને પરમાં અ એકઃ પૂર્વરૂપ એકાદેશઃ ભવતિ. તો એક થઈ ગયો. કોણ થઈ ગયું? એકઃ પૂર્વરૂપ. પૂર્વમાં કોણ છે? આ છે ને સર, આ આ છે. આ છે ને? હા, આ છે અજહામ. પૂર્વરૂપ એટલે એકાદેશઃ. એટલે અમી પૂર્વ લાગવું જોઈએ એમ. એકાદેશઃ ભવતિ. એકનો આદેશ, પણ એકના આદેશમાં કોણ? આ પૂર્વરૂપ છે. બરાબર છે. તો અમી પૂર્વ લાગે. બરાબર છે. એનાથી સિદ્ધ થઈ જાય છે. એટલે સર પેલા માતાજીની બુકમાં એક જગ્યાએ એવું લખેલું હતું ને કે અકહ સવર્ણ દીર્ઘથી આ જ કાર્ય થઈ જાય છે, તો પાછળથી અમી પૂર્વ સૂત્ર એ એમ કે આમ વ્યર્થ તો ના કહી શકાય, પણ એનું કોઈ કારણ નથી એમ લગાવવાનું એમ, એવું એક જગ્યાએ લખેલું હતું ને, આપણે જોયું. હા, ક્રમ જોવા જઈએ હા, તો પેલા બળવાન આ જ. હમ 107 બળવાન છે. અમી પૂર્વ બળવાન છે. બરાબર છે. 8માં હોય, ત્રિસૂત્રીમાં હોય તો બેની સાથે કોઈ લેવા દેવા નહીં. બરાબર છે. એટલે અમી પૂર્વ વધારે બળવાન છે, સિદ્ધ થાય છે. નીચે આવીએ જરા શું કહે છે. અકવર્ણાત પ્રથમા દ્વિતીય વિભક્ત્યોઃ અજાદિ પ્રત્યય પરે પ્રથમયોઃ પૂર્વ સવર્ણઃ ઇતિ અને ઇતિ અતેન અનેન હોય. પૂર્વ સવર્ણ દીર્ઘે પ્રાપ્તે અમ પ્રત્યય પરે એતમ પૂર્વ સવર્ણ દીર્ઘમ બાધિત્વા પ્રકૃત સૂત્રેણ પૂર્વરૂપ એકાદેશઃ વિધીયતે. કાનિચન ઉદાહરણ એતાની. અચ્છા, એ તો પેલા નામના છે, વ્યવહાર છે આપણે. પછી અહીંયા શું કે છે એ પણ જો કે પેલાનું છે. કોને વાત કરે છે? અચ્છા, પ્રથમ અયો પૂર્વ સવર્ણ. એ તો વસ્તુ હજી આપણે આવી નથી. ઉદાહરણમાં પણ હજી આપણે બાકી છે, ત્યાં સુધી આવવાનું. લંગ લકાર અહીંયા દેખાય છે. લંગ લકારસ્ય અમ પ્રત્યયસ્ય વિષયસ્ય સૂત્રસ્ય પ્રયોગઃ. બાલ મનોરમાયામ ભૂધાતોઃ વિષય લંગ લકારસ્ય ઉત્તમ પુરુષ એકવચનસ્ય અમ પ્રત્યય પરે ઇદમ એવ સૂત્રમ ઉપયુજ્ય રૂપ સિદ્ધિ ક્રિયતે. ભૂમાં તો બાર મૂક્યો છે. તત્ર ઇતશ્ચ 3 4 શો આપણે 6 માં જતા રહેલા. ઇતિ અસ્મિન સૂત્ર ઉચ્યતે અભવમ ઇતિ મીપઃ અમાદેશે સપી ગુણે અવાદેશે પૂર્વરૂપમ. હું આવશે ત્યારે જોઈશું. બાલ મનોરમા આકારસ્ય મતેન બાલ મનોરમાકારસ્ય મતેન અભવ વત્તા અમ ઇતિ અત્ર અતો ગુણે 6 1 97. હજી પહેલા આગળ છે. ઇતિ સૂત્ર પરત્વાત બાધિત્વા, એટલે પાછળ છે આ અમી પૂર્વ 7 છે. ઇતિ અને પૂર્વ રૂપ એકાદેશ કૃતે અભવમ ઇતિ રૂપમ સિદ્ધ્યતિ. બંનેમાં આની આ જ વસ્તુ આવીને ઉભી રહી. અમી પૂર્વ આવીને ઉભું રહે છે. આગળ આવીએ. વસ્તુ તસ્તુ અયમ વિષય ચિંત્ય યતઃ અમી પૂર્વ ઇત્યસ્ય વિશેષ પ્રયોગસ્ય લંગ લકારસ્ય પ્રક્રિયાયામ नहि किंचन प्रयोजनं वर्तते. नहि किंचन प्रयोजनं वर्तते तत्र अतो गुणे इति अनेन गुणे एकादेशे कृते अपि साधु रूपमेव सिद्ध्यति. अपि च અહીંયા પાછું વચ્ચે ગોટાળો કરી નાખ્યો. પણ અમી પૂર્વ જ બળવાન છે, કારણ કે પેલાનો ક્રમ 1 છે, 101, અને આ 107 છે. ઓકે, અહીંયા જે લખ્યું હતો ગુણે વાળું 147 છે. 7 છે, 7 એટલે છે, એ પણ 7 છે, 7 છે. ના, હતો ગુણે
અત્યારે એમને કઈ કહ્યું ને નહીં કિચન વાળું ક્યાં ગયું? એમાં કદાચ 117 હતું. ના, એટલે 97 છે, એના ખાલી કરતા 97, ખાલી 97. એટલે હજી પાછળ છે, એટલે કે આગળ છે, પાછળ નહીં, આગળ. અચ્છા 97 અચ્છા 97 બરાબર બરાબર. થી બળવાન થયું આકાશ અવર્ણ દીર્ઘ થયું 101, 101 થી બળવાન થયું 107. આમી પૂર્વ. હમ અને એમાં જયારે આપણે અમ હોય તો જ જોવાનું રહેશે. આમ હોય તો જ. હા, બાકી તો પેલા સૂત્રો પછી બીજે તો બધા કાર્ય કરી દેશે. હમ હા, એટલે અકર્તા વર્ગની દીર્ઘની કોઈ જરૂર નહીં, બરાબર ને? હા, આકાશ અહીંયા તો એકવાર ઉપર. હા, બોલો. આકાશ અવર્ણ દીર્ઘ ઘણી જગ્યાએ ભૂલો કરેલી છે. હા હા. હમ અહીંયા સર કહે છે ને અમ પ્રત્યય સહકારે પરે. શું કહેવા માંગે? અમ પ્રત્યયના અકાર પરમાં હોય ત્યારે, એટલે મ ની આગળનો અમમાં મ છે ને હલંત, એની આગળનો અમ પ્રત્યયસ્ય અમ પ્રત્યયનો અકાર એમ કે છે. પરમાં હોય, પણ કોની પરમાં હોય? અકવર્ણાત. અચ્છા, હા બરાબર, ઠીક છે. અકવર્ણાત અહીંયા ક્લિયર? હા સર, ક્લિયર. આમી પૂર્વ લગાવી છે. હમ એટલે પહોંચ્યા હમ, બે બાકીને આવી જઈએ. પલક બંને ધાતુ છે. ઓ આંખ. હા સર. હલંત્યમ સૂત્રથી ક ની એક સંજ્ઞા થશે અને ઉપદેશો અજરનાસિક થી અણનાસિકોની એક સંજ્ઞા થશે. એટલે હા, કર્તરી શપ વિકરણ પ્રત્યય શપમાં જ્યોત્યાદિ શ્લોથી શપનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે. એટલે હા હા. સ્વ સૂત્રથી અકારનો લોપ, એટલે હ હા. ઘોષ સૂત્રથી હનો જ થશે, એટલે જહા. ને અભ્યાસે ચડ સૂત્રથી જશ્વ થશે, એટલે જહા. અને મૂળ પ્રત્યય છે વસ અને મસ. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ. બંનેમાં નિત્યમ ગીત સૂત્રથી સનુલુપ થશે. લુઅંગ લોંગ લુઅંગ ષડુધાત સૂત્રથી અટનો આગમ થશે અને ઈ હલ્ય ગો સૂત્રથી બંનેમાં દીર્ઘ ઈકાર થશે. એટલે આવામ અજહીવ અને વયમ અજહીમ અને જહાટેશ્ચ સૂત્રથી વિકલ્પે હ્રસ્વ ઈકાર થશે. એટલે આવામ અજહીવ અને વિકલ્પે અજહીવ અને વયમ અજહીવ અજહીમ અને વિકલ્પે અજહીમ. અમે બે ગઈકાલે ત્યજતા હતા અને અમે બધા ગઈકાલે ત્યજતા હતા. મારો સમય બચાવી લઉં છું. જગદીશ. હા સર. પ્રથમ પુરુષમાં સહ અજહાદ વિકલ્પે અજહાદ. તૌ અજહિતામ તૌ અજહિતામ તે અજહુહુ. મધ્યમ પુરુષમાં ત્વમ જહાહા યુવામ અજહિતમ વિકલ્પે અજહિતમ. યુયમ અજહિત વિકલ્પે અજહિત. ઉત્તમ પુરુષમાં અજહમ અજહામ. અજહામ અજહામ. આવામ અજહીવ અજહીવ. વયમ અજહીમ વિકલ્પે અજહીમ. સુરેશ. સહ અજહાત તૌ અજહિતામ વિકલ્પે અજહિતામ તે અજહુહુ ત્વમ અજહાહા
यूयम आवाम यूयम युवाम 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 अजहितम विकल्पे अजहितम यूयम अजहित विकल्पे अजहित अहम अजहाम आवाम अजहिव विकल्पे अजहिव वयम अजहिम विकल्पे अजहिम चांदनी હા સર સહ અજહાત તૌ અજહિતામ વિકલ્પે અજહિતામ તે અજહુઃ ત્વમ અજહાઃ યુવામ અજહિતમ વિકલ્પે અજહિતમ યુવમ અજહિત વિકલ્પે અજહિત અહમ અજહામ આવામ અજહિવ વિકલ્પે અજહિવ વયમ અજહિમ વિકલ્પે અજહિમ અજહીમ અને અજહીમ મ આખો છે હો. ઓકે પરમાભાઈ શહ અજહાત તૌ અજહિતામ અજહિતામ તે અજહુઃ ત્વમ અજહાઃ યુવામ અજહિતમ અજહિતમ यूयम अजहित अजहित अहम अजहाम आवाम अजहिव अजहिव वयम अजहिम अजहिम પાયલ સહ અજહાત તૌ અજહિતામ અજહિતામ તે અજહુઃ ત્વમ અજહાઃ યુવામ અજહિતમ અજહિતમ यूयम अजहित अजहित अहम अजहाम आवाम अजहिव अजहिव वयम अजहिम अजहिम કલમ सह अजहात तौ अजहिताम विकल्पे अजहिताम ते अजहुः त्वम अजहाः युवाम अजहितम युवाम अजहितम यूयम अजहित विकल्पे अजहित अहम अजहाम आवाम अजहिव विकल्पे अजहिव वयम अजहिम विकल्पे अजहिम હતી हाँ सह अजहात तौ अजहितम तौ अजहितम त्वम अजहाः युवाम अजहितम તે हम्म, તે ते ते अजहुः त्वम अजहाः युवाम अजहितम विकल्पे अजहितम यूयम यूयम अजहित यूयम अजहित अहम अजहाम अजहाम आवाम अजहिव विकल्पे अजहिव वयम अजहिम वयम अजहिम અર્જુન प्रथम पुरुष एक वचन सह अजहात विकल्पे अजहाद तौ अजहिता तौ अजहिता ते अजहुः मध्यम पुरुष एक वचन त्वम अजहा युवम अजहितम युवम अजहित यूयम अजहित यूयम अजहित उत्तम पुरुष एक वचन अहम अजहाम आवाम अजहिव आवाम अजहिम वयम अजहिम वयम अजहिम પ્રથમ પુરુષ એક વચન अहम अजहाम પ્રથમ પુરુષ ઉત્તમ નહીં प्रथम
સહ અજહાત અને ઉત્તમ પુરુષ વિકલ્પે અજહાત ઉત્તમ પુરુષમાં એક વચન સહ અજહાત ઉત્તમ પુરુષ ઉત્તમ પુરુષ અહમ અજહામ વિભૂતિ હા સર સહ અજહાત તૌ અજહિતામ વિકલ્પે અજહિતામ તે અજહુઃ ત્વમ અજહાઃ યુવામ અજહિતમ વિકલ્પે અજહિતમ यूयम अजहित विकल्पे अजहित अहम अजहाम आवाम अजहिव विकल्पे अजहिव वयम अजहिम विकल्पे अजहिम દિલીપ હા અહીંયા જુઓ દિલીપ અહીંયા આવે અજહાત અજહાદ અજહાત અજહિતામ અજહિતામ અજહુઃ અજહાહ અજહિતમ અજહિતમ અજહિત અજહિત અજહામ અજહિવ અજહિવ અજહિતમ અજહિમ દિલીપ હવે જો અહીંયા અજહાતમાં ત હલંત છે ખોડો છે અડધો છે એટલે અજહાત અ નહીં અંદર બોલવાનું અજહાત બોલો અજહાત અજહાત એ રીતે અહીંયા મ પણ હલંત છે ખોડો છે અજહિતામ બરાબર છે અજહિતમ પછી આ બે માં ફેરશું આ અને આ બે માં ફેરશું રસ્વ અને દીર્ઘ છે બરાબર ઓકે છે કોઈને પ્રશ્ન રવિન્દ્ર બાકી બાકી છે ભૂલી જાઓ તો યાદ કરાવજો કોઈ છૂટી જાય તો સહ અજહાત તવ અજહિતામ વિકલ્પે અજહિતામ તે અજહુઃ ત્વમ અજહાહ યુવામ અજહિતમ વિકલ્પે અજહિતમ यूयम अजहित विकल्पे अजहित अहम अजहा म अहम अजहाम आवाम अजहिव विकल्पे अजहिव वयम अजहिम विकल्पे अजहिम હવે નહીં કોઈ ને ઓકે તો બે લકાર પૂરા થયા વર્તમાન લટ અનત્યત અને લંગ અને હવે આવશે ત્રીજો લોટ ચ આવશે અને ચોથો વિધિ વિધિ નિમંત્રણ આમંત્રણ સંપ્રશ્ન ના એની પહેલા વિધિ નિમંત્રણ આમંત્રણ સંપ્રશ્નની આગળ એક છે અને પ્રશ્નાર્થે શું સંપ્રશ્નાર્થે લિંગ ઓકે તો મંગલાચરણ થી સમાપન કરીએ અધિષ્ઠ આવે છે આટલા હવે યાદ આવ્યું સૂત્ર બોલીએ નહીં એટલે ભૂલી જવાય સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ શુભરાત્રી કાલે પાછા મળીએ શુભરાત્રી સર શુભરાત્રી પલક અરે પાયલ હા સર આપણે પ્રત્યયો ક્યાં આપ્યા છે કયા પ્રકરણમાં આપ્યા છે યાદ છે અષ્ટાધ્યાયી ના સર કેમ કે
જોડે તો બુક જ નથી ને પછી પીડીએફ છે પણ મેં એટલું જોયું નહીં એમાં. ઓકે વાંધો નહીં.